રાજકોટ જિલ્લાના સરદારમાં કોંગ્રેસે કર્યો ચક્કાજામ। રોડ રસ્તા અને રાજકોટ ભાવનગર હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાને લઈને કોંગ્રેસે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના ચક્કાજામથી 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી। અલગ અલગ બેનર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી। કોંગ્રેસનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતાં બિસ્માર રોડને લઈને કોઈ કામગીરી થતી નથી। કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર સરદાર ભાજપના અગ્રણીએ પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસના આગેવાનો સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે। વાહન ચાલકોને હેરાન કરીને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે છે। રસ્તાઓ ચક્કાજામ કરવાથી લોકોની મુશ્કેલી વધે છે। રોડ રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે। રાજકોટ જિલ્લાના સરદારમાં કોંગ્રેસે કર્યો ચક્કાજામ। રોડ રસ્તા અને રાજકોટ ભાવનગર હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાને લઈને કોંગ્રેસે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના ચક્કાજામથી 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી। અલગ અલગ બેનર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી। કોંગ્રેસનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતાં બિસ્માર રોડને લઈને કોઈ કામગીરી થતી નથી। કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર સરદાર ભાજપના અગ્રણીએ પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસના આગેવાનો સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે। વાહન ચાલકોને હેરાન કરીને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે છે। રસ્તાઓ ચક્કાજામ કરવાથી લોકોની મુશ્કેલી વધે છે। રોડ રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે।